છકડો રિક્ષા આગળ ને ઓની પાછળ. કાર્યક્રમ સમાપ્ત. આ ગિરનાર તો આવ બાજુમાં જ છે લે. જય દ્વારકાધીશ ડેર અને કેમ છો તમે બધા? સ્વાગત છે ફરી તમારા બધાનું મારા એક વ્લોગ ની અંદર. મસ્ત મજાનું સવાર થઈ ગયું, આપણે મસ્ત મજાના તૈયાર પણ થઈ ગયા. આજે જવાનું છે આપણે જેતલસર અને બીજે એક ચોકી જવાનું, બે જગ્યાએ જવાનું છે સાઉન્ડ લઈને, કારણ કે વેલકમ નવરાત્રીનો પ્રોગ્રામ છે સ્કૂલની અંદર. તો આપણે જવાનું છે, તો કન્ટિન્યુ આગળ બન્યા રહેજો વ્લોગમાં. તો સાઉન્ડને લોડ કરી દીધું, એટલે કે ભરી દીધું હોય સાઉન્ડને રિક્ષાની અંદર. જો અત્યારે બધું ગોઠવી દીધું છે. હમણાં થોડીક વારમાં રિક્ષા ઉપડે પછી જાય સીધા જેતલસર. મિત્રો ફાઇનલી રિક્ષા નીકળી ગઈ છે. રિક્ષા આગળ, હું એની પાછળ. જો અત્યારે આપણી ગાડીમાં મોસપેટ પણ પડ્યું, એ આપણી પાસે છે ગાડીમાં, એટલે એને લઈને હવે જાય સીધા આપણે નિશાળ તરફ. વિશેષ છકડો રિક્ષા, બાકી અવાજ ગઢનું ભારે કાઢે હો. જો સાંભળો. તો મિત્રો જેતલસર નહીં, પણ અત્યારે આપણે આવી ગયા છીએ ચોકી, કારણ કે અહીંયા પણ સાઉન્ડ ફિટ કરવાનું હતું. જો આ સ્પીકર ને એવું બાજુ રાખી દીધું બધું, ને આ બાજુ મેદાન ને એવું છે, આ બાજુ છોકરાઓને બધાને રમવાનું છે વચ્ચે. તો એ રીતનું છે બધું. તો હમણાં સર આવે પછી આપણે ચાલુ કરી દઈએ, એટલે હમણાં થોડીક વારમાં રાસ થઈ જશે ચાલુ. મિત્રો અત્યારે આપણે ચોકી આવ્યા હતા, પણ આપણે આવ્યા હતા સરની ગાડીમાં, એટલે સર અત્યારે સૂચના ને એવું આપે છે અત્યારે છોકરાઓને બધાને. પછી આપણે સર આવે એટલે નીકળી જાય જેતલસર તરફ. તો એ રીતનો આખો કાર્યક્રમ છે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેતલસર. જો આ બાજુ સાઉન્ડ ને એવું બધું ગોઠવી દીધું છે, ને ઓલી બાજુ બધા રાસ ને એવું રમે છે, અને આ બાજુ બધા વિદ્યાર્થી ને સર ને બધા બેઠા છે, અને આપણે ઓપરેટિંગ નું ટેબલ આ બાજુ છે. મિત્રો સમયની તમને વાત કરું તો સમય અત્યારે લગભગ 12:30 1 વાગવા જેવો થઈ ગયો છે. અત્યારે બધો કાર્યક્રમ થઈ ગયો છે પૂરો. આ બાજુ મેદાનમાં પણ કોઈ નથી. જોવો મિત્રો આખું મેદાન સાફ થઈ ગયું છે. સ્કૂલનો અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો. તો એ બધું છે. હમણાં રિક્ષા આવે એટલે આપણે ફાઇનલી મિત્રો રિક્ષા આવી ગઈ, ને આપણે સાઉન્ડ ને લોડ કરી દીધું છે. રિક્ષા આગળ ને અત્યારે પાછું હું એની પાછળ એ રીતનું જાય છે. તમે વિચારતા હશો કે 1 કલાક પછી આ તો સીધો 4 વ્હીલમાં આવી ગયો. હમણાં આગળ તો ગાડી લઈને રિક્ષામાં એ રીતનું હતું. તો એમાં થયું છે એવું કે આપણે સાઉન્ડ ને બધું આપણે ઘરે ઉતારી દીધું હતું. જમીન આપણે બે ગયા 4 વ્હીલમાં. અત્યારે આપણે જઈશું બિલખા, કારણ કે એક જગ્યાએ જવાનું, એક ઘરે જવાનું, ત્યાં થોડી જાજી વસ્તુ દેવાની છે, થોડુંક એવું કામ ને એવું બધું હતું, એટલે ત્યાં 10-15 મિનિટ રોકાઈને પાછું આપણે નીકળી જવાનું છે. તો આગળ બન્યા રહેજો. તો બિલખા તો કામ પૂરું થઈ ગયું ને મિત્રો, પાછા આપણે રિટર્ન થઈ ગયા, કારણ કે હું ત્યાં વ્લોગ ઉતારતા ભૂલી ગયો હતો. અને અત્યારે જો મિત્રો, જો આ બાજુ ગિરનાર એટલે હાવ બાજુમાં જ દેખાય છે. જોવો ખરેખર મિત્રો, ખરેખર અહીંથી વ્યૂ આવે બીજી રીતનો. બહુ એટલે બહુ મજા આવે એવો. કેવડો પાછો 1 નંબર છે મિત્રો. આ ભાઈ ને જો તમે મિત્રો, પાછળ બેઠા ને ઠેઠ લગી નીંદર જ કરતો આવ્યો. જો અત્યારે હમણાં સુઈ ગયો તો પાછો ઉઠી ગયો. એ રીતનું છે બધું. કઈ વાંધો નહીં, હાઈલા રાખે. હાલો કન્ટિન્યુ આગળ બન્યા રહેજો વ્લોગ. મિત્રો મસ્ત મજાનું ગામ આવ્યું છે, પણ એ ગામનું નામ તો મને નથી આવડતું, પણ મને મેપના માધ્યમ એટલે કે ઓનલાઈનના માધ્યમથી મને ખબર પડી છે કે આ ગામનું નામ શું છે. પણ એ હું નહીં કહું, પણ કદાચ કોઈ તમે આ બાજુ આજુબાજુ રહેતા હોય તો કોમેન્ટ કરો, ને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો. ધીસ ઇઝ ધ ડેમ. મિત્રો જો આ બાજુ પારો રહ્યો ને, બહુ મોટો ડેમ છે. એથી ઓલી બાજુ એટલે બહુ ખરેખર મિત્રો બહુ મોટો ડેમ છે. કારણ કે હું 2-3 વાર અહીં આવ્યો હતો, પણ ત્યારે હું વ્લોગ ન બનાવ્યો. એમાં એવું થયું છે ને કે મિત્રો, આ બાજુ બધું જે જવાનો ની રસ્તો હતો ને અત્યારે પેક કરી દીધો છે સિક્યુરિટી એ, કારણ કે ત્યાં હે ને અત્યારે ડેમ આખો ભર્યો હોય ને, એટલે ત્યાં કોઈને જવા નથી દેતા. તો એ રીતનું છે, નકર આપણે જાત જોવા પલ્લા કાપતા મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ જેતપુર ની અંદર. આપણા ગામની બાજુમાં જેતપુર ની અંદર આવ્યા અત્યારે હાર્ડવેર ની દુકાને, કારણ કે લેવાના છે થોડા જાજા તરફા. તો બિલખા જેતપુર થી બધાથી પાછા આપણે મિત્રો આવી ગયા છીએ ઘરે, ને અત્યારે ખુરશી ધારીને બેઠા. જમવાનું થઈ ગયા એટલે આપણે જમી લઈ. 5 પીપળા જવાનું આપણા ગામમાં રાખ્યું હોય 2-3 ગરબી, એટલે ત્યાં બધું ફિટિંગ ને એવું કરવા જવાનું છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. બહુ એટલે બહુ મજા આવશે. ખરેખર આ ગાડીની અંદર F ઉપર જે કાંટો અડી ગયો હોય ને, એને જોવાની કઈક મજા અલગ જ છે. ઘણી બાજુ નજર વહી ગઈ. શું કેવું તમારે? એવું થયું છે કે નહીં, કોમેન્ટ ની અંદર મને જણાવજો ખાસ. જરીક આ જોઈને એને એક ડાયલોગ યાદ આવ્યો. જો હું તમને ડાયલોગ સંભળાવું. અમીરી દેખ રહ્યો ને અમારે ઘર ભેગું થાને ભાઈ. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ આપણા ગામની અંદર જ, કારણ કે ત્યાં પણ એક સોસાયટી જેવું છે, ત્યાં ફિટ કરવાનું હતું સાઉન્ડ. એટલે આ બધું જો બધું ફિટિંગ ને એવું કરી દીધું, વાયરિંગ ને એવું, અને વાથી ગીત ને એવું બધું ચેકિંગ નું ને એવું કામકાજ જાય. આ બાજુ મેદાન એટલે કે આ બાજુ જે ચોકડી જેવું પડ્યું, ત્યાં બધા રમતા હોય છે છોકરાઓ ને મોટા ને બધા. ગામમાં ફિટિંગ કરીને મિત્રો અત્યારે આવ્યા છીએ આપણા બાજુના ગામમાં, એટલે કે 5 પીપળા ની અંદર અત્યારે બધું ફિટિંગ થઈ ગયું અને ગરબી પણ થઈ ગઈ. ચાલો
મિત્રો પાંચપીપળાથી ગામમાં આવી ગયા હતા અને ગામમાંથી 4 વ્હીલમાં બેસી ગયા અમે 2-3 જણા ભાઈબંધુ બધા જાય છે જેતલસર, કારણ કે ત્યાં પણ જવાનું હતું એક ગરબીમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જેતલસર થી રિટર્ન થઈ ગયા હતા મિત્રો આપણે જતા હતા ઘર તરફ, પણ રસ્તામાં આપણા ભાઈબંધની દુકાને આવી બધાને ખાવા હતા ગાંઠિયા, તો આપણે આવી ગયા આપણા ભાઈબંધની દુકાને. જો અત્યારે ગરમા ગરમ ગાંઠિયા બનાવ, ગરમ ગાંઠિયા આવી ગયા છે, તો હાલો મિત્રો નાસ્તો કરી લઈએ. નાસ્તો પાણી કરીને પાછા આપણે આવી ગયા છીએ ઘરે. તો મિત્રો આજનો વ્લોગ એને આજ તો બહુ ટ્રાવેલિંગ વાળો વ્લોગ હતો, કારણ કે સવારમાં આપણે સ્કૂલે ગયા હતા, ત્યાંથી ચોકી ગયા હતા, ત્યાં પણ સ્કૂલે જ ગયા હતા, ત્યાંથી પાછા ઘરે આવ્યા, ત્યાંથી બિલખા ગયા અને બિલખાથી પાછા પાંચપીપળા ગયા, ત્યાંથી પાછા જેતલસર ગયા. તો એ રીતનું હતું ને બધે ફરી નાસ્તો કરીને છેલ્લે પાછા આપણે આવી ગયા ઘરે. વ્લોગ વિડીયો અહીંયા જઈને કરી નાખી. મળીએ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ ડાયરાને.